ભાગવતની રચના થઈ ગઈ. સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા અને ત્યાર પછી પરીક્ષિત રાજાને સંભળાવ્યું. સૂત પુરાણી મહારાજ ઋષિઓને કહે છે કે હવે તમારે શું સાંભળવું છે. અને ત્યારે સૂત પુરાણી મહારાજ આ ઋષિઓ કહે છે કે મહારાજ અમને પરીક્ષિત જન્મની કથા એ તમે કહો. ત્યારે સૂત પુરાણી મહારાજ કહે છે કે ઋષિઓ સાંભળો. અને એના માટે સૂત પુરાણી મહારાજ આપણને મહાભારતની અંદર પ્રવેશ કરાવે છે. મહાભારતના યુદ્ધમાં ભીમે દુર્યોધનની સાથળો ભાંગી નાખી છે. રણ મેદાનની અંદર દુર્યોધન કણસે છે. છેલ્લા શ્વાસ ખૂબ પીડા થાય છે, પણ એનો જીવ નીકળતો નથી, તરફડે છે. ત્યારે એનો મિત્ર અસ્વસ્થામાં આવે છે. દુર્યોધનને કહે છે કે ભાઈ તું કેમ આટલો દુઃખી થાસ? આ તારો અંતકાળ, છેલ્લા શ્વાસ, પણ તારો જીવ કેમ નીકળતો નથી? તારું મોત કેમ આવતું નથી? તારી કઈ છેલ્લી ઈચ્છા છે? દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં શું વાત કરું, મારી છેલ્લી ઈચ્છા એવી કે 5 પાંડવમાંથી જો એક પાંડવને હું યુદ્ધમાં મારી શક્યો હોત ને તો મારા આત્માને શાંતિ થાત. આ મારી છેલ્લી ઈચ્છા છે. 5 પાંડવમાંથી એક પાંડવનું જો મૃત્યુ થાય ને તો મારા જીવને ગતિ થાય. અસ્વસ્થામાં કહે છે કે એમાં શું? એક શું હું 5 પાંડવના મસ્તક લઈ આવું? હું તારો મિત્ર છું અને તારો અંતકાળ સુધારવો એ મારી ફરજ છે. અસ્વસ્થામાં જ્યાં પાંડવોનો નિવાસ હતો તે રાવટીઓમાં આવે છે. ભગવાનને ખબર પડી ગઈ, અસ્વસ્થામાં આવે છે અને સૂતેલા પાંડવોનો નાશ કરશે. એટલે ભગવાન પાંડવોને જગાડી ગંગાજીના કિનારે લઈ ગયા. પાછળ દ્રૌપદી સાથે પાંડવોના 5 બાળકો, કુમળા, સાવ નાના બાળકો એ દ્રૌપદીની સાથે સૂતેલા છે. અસ્વસ્થામાં એ જોયું પાંડવો છે, પાંડવોના બાળકો સૂતા છે. એટલે અસ્વસ્થામાં વિચાર કર્યો કે આ પાંડવોના બાળક પાંડવો જ કહેવાય ને, આ પાંડવનો જ વંશ છે. અસ્વસ્થામાં એક ખડગથી 5 બાળકોના મસ્તક ધડથી જુદા કરી નાખ્યા. લોહી નીંગળતા માથા એ 5 મસ્તક લઈ અને અસ્વસ્થામાં દુર્યોધન જ્યાં કને રણ મેદાનમાં છેલ્લા શ્વાસ લે છે ત્યાં આવે છે. લે દુર્યોધન, તારે તો એક પાંડવનું મસ્તક જોતું હતું ને, હું આ 5 પાંડવના મસ્તક લઈ આવ્યો છું. દુર્યોધનની આંખ બંધ છે. જેવા અસ્વસ્થામાં એ દુર્યોધનના સાથળ પાસે, ગૂંઠણ પાસે એ મસ્તક મૂક્યા અને દુર્યોધને એ મસ્તક ઉપર જ્યાં પોતાની ભેદીનો ભાર દીધો ત્યાં તો એ 5 કુમળા બાળકના મસ્તક ભાંગીને ભૂક્કો થઈ ગયા. દુર્યોધનને શંકા ગઈ. અસ્વસ્થામાને કહે છે, અસ્વસ્થામા તમે કોના મસ્તક લાવ્યા છો? આ પાંડવના મસ્તક નથી, આ તો કોઈ નાના કુમળા બાળકના મસ્તક છે. અસ્વસ્થામાં સત્ય કહે છે, ભાઈ સાચી વાત છે. પાંડવોની સાથે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા છે.
અને જેના ભેગા ભગવાન હોય એનો નાશ કોણ કરી શકે? પાંડવો તો રાવટીમાં હતા નહીં. દ્રૌપદી સાથે આ 5 બાળકો સૂતા હતા. હું એના મસ્તક લાવ્યો. દુર્યોધન અશ્વસ્થામાને ઠપકો આપે છે, અશ્વસ્થામા, આ તમે બહુ ખોટું કર્યું. આ તો તમે અમારા વંશનો નાશ કર્યો. અશ્વસ્થામાને દુઃખ થયું, દુર્યોધનને દુઃખ થયું. અશ્વસ્થામા, તમે આ બરાબર ન કર્યું. જ્યારે અશ્વસ્થામાં મસ્તક લાવ્યા, દુર્યોધનની આંખ બંધ હતી, ત્યારે દુર્યોધનને આનંદ થયો. દુર્યોધનને વરદાન કહો તો વરદાન, અને શ્રાપ કહો તો શ્રાપ. એને એવું વરદાન હતું કે એવો શ્રાપ હતો કે તને હર્ષ અને શોક બંને જ્યારે એક સાથે પ્રાપ્ત થશે ત્યારે તારું મૃત્યુ થશે. હર્ષ અને શોક બંને એક સાથે પ્રાપ્ત થાય ત્યારે. જ્યારે પાંડવોના મસ્તક અશ્વસ્થામાં લઈ આવ્યા છે, એવો આનંદ થયો અને હર્ષ થયો. અને આ પાંડવોના મસ્તક નથી, આ તો પાંડવ બાળકોના મસ્તક છે. એ જ્યારે એને ખબર પડી ત્યારે એને શોક થયો, દુઃખ થયું, અને તરત જ દુર્યોધનનો જીવ નીકળી ગયો છે. ગતિને પ્રાપ્ત થઈ ગયો. સવારનો સમય થયો. દ્રૌપદી જાગીને જ્યાં જુએ તો પોતાના બાળકોના ધડ પડ્યા છે, મસ્તકને ખૂબ આક્રંદ કરે છે, રુદન કરે છે. ઓહ, આ અધમ કૃત્ય કોણે કર્યું? પાંડવો આવ્યા, બધાને ખબર પડી ગઈ કે આ અધમ કૃત્ય અશ્વસ્થામાએ કર્યું છે. અને ત્યારે અર્જુને પ્રતિજ્ઞા કરી કે જેણે પણ આ અમારા વંશનો નાશ કર્યો છે, જે બાળકોને હત્યારો છે, એનો હું નાશ નહીં કરું તો હું અગ્નિની અંદર બળી અને ભસ્મ થઈ જઈશ. ભગવાનને ખબર પડી, અર્જુને પ્રતિજ્ઞા કરી. ભગવાન અર્જુનની સાથે ગયા. અશ્વસ્થામાં આગળ, અર્જુન પાછળ. અશ્વસ્થામાને એમ થયું કે અર્જુન મારો નાશ કરશે, એટલે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એ ત્યારનું બ્રહ્માસ્ત્ર, એ અત્યારના અણુબોમ્બ. અત્યારે દુનિયાને, રાષ્ટ્રને, બધાને, વિશ્વને એ ભય સતાવે છે કે આ યુદ્ધ બંધ થઈ જાય તો સારું, નહીતર જો વિશ્વ યુદ્ધ થાય તો આમાં કયા અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ થાય કાંઈ નક્કી નહીં. એ ત્યારનું બ્રહ્માસ્ત્ર અને અત્યારના અણુબોમ્બ. અશ્વસ્થામાએ આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અર્જુનની સામે કર્યો. બ્રહ્માસ્ત્રને આવતું જોઈ અને અર્જુને ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન, હરિ ઓમ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાના અભયંકર. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાના અભયંકર. તમે કીધો ગોસી સંસ્કૃતે. તમે કીધો ગોસી સંસ્કૃતે. હે કૃષ્ણ ભગવાન, હે પરમાત્મા, અર્જુન કહે છે આ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કરો. આ બ્રહ્માસ્ત્રનો મને ભય લાગે છે. આ બ્રહ્માસ્ત્ર મારા પ્રાણ હરી લેશે.
ત્વમાદ પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પર માયા વિમુક્ત શવીરસ્યા કેવલ્ય સ્થિતિ આત્મની કેવલ્ય સ્થિતિ આત્મની. હે ભગવાન, અર્જુન આકુળ વ્યાકુળ થઈ ગયા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ સલાહ દીધી કે અર્જુન તમે ભયભીત ન થાઓ. જો અસ્વસ્થતામાં જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એને પાછું વાળવાનું જ્ઞાન નથી, છોડવાનું જ્ઞાન છે. તમે એની સામે બ્રહ્માસ્ત્ર છોડો અને બંને બ્રહ્માસ્ત્રને પછી પાછા ખેંચી લ્યો. ભગવાનની આજ્ઞા પ્રમાણે અર્જુને જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું, બંને બ્રહ્માસ્ત્ર ગગન મંડળની અંદર આકાશમાં ટકરાયા. ભયંકર ઉત્પાત થવા લાગ્યો. આખું જગત જાણે પ્રકાશથી ભરાઈ ગયું હોય. આ જગતના જીવાત્મા જાણે આખું વ્યાકુળ થઈ ગયા. આ શું થયું, આ શું થયું? અને ત્યાં તો ભગવાનની આજ્ઞા પ્રમાણે અર્જુને બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા અને જગતના જીવાત્માનો શાંતિની પ્રાપ્તિ. બધાને શાંતિ થઈ. અસ્વસ્થામાને અર્જુને બાંધ્યો છે. બાંધી અને દ્રૌપદીની સામે લઈ આવે. અસ્વસ્થામાં બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, દ્રોણાચાર્યનો દીકરો છે. દ્રૌપદી જોયું આ ગુરુપુત્ર, આ બ્રાહ્મણ અને મારી સામે બંધાયેલી હાલતમાં. મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદી પ્રાર્થના કરે છે, અર્જુનની સામે હાથ જોડે છે, આને છોડી દો, આને છોડી દો, આ તો બ્રાહ્મણનો દીકરો છે. આને બંધન હોય નહીં. જેના 5 દીકરાના માથા કાપવા વાળાની આટલી દયા દ્રૌપદીને આવે છે. ક્ષત્રિયાણી છે અને ક્ષત્રિયો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. બ્રાહ્મણ ગમે એવો અપરાધ કરે ને તો એને માફ કરી દે. દ્રૌપદી દયાની કરુણાની મૂર્તિ છે. એને દયા આવી, ઓહ આ તો બ્રાહ્મણ. હવે અર્જુને પ્રતિજ્ઞા કરી, એનું શું? ભગવાન કહે છે કે અર્જુન જો ભાઈ તારી પ્રતિજ્ઞા કે પાંડવોના સંતાનોને મારનાર એને તું મારીશ ત્યારે તને શાંતિ થશે, નહીંતર તું અગ્નિમાં બળીને ભસ્મ થઈ જઈશ. આવી તારી પ્રતિજ્ઞા છે, તું તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ. ભીમ કહે છે કે નહીં, અસ્વસ્થામાને મારી નાખો. દ્રૌપદી ના પાડે, યુધિષ્ઠિર પણ ના પાડે છે. શું કરવું? ત્યારે અર્જુને ભગવાન સામું જોયું. ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે અર્જુન આ તો આતતાઈ છે. આતતાઈનો વધ કરવો એ જ યોગ્ય છે. આતતાઈ કોને કહેવાય? અગ્નિદો ગર્દશ્ચૈવ શસ્ત્ર પાણી ધનાદયક ક્ષત્રિદારા પહારીશ્ચ સડે તે આતતાઈન. 6 પ્રકારના આતતાઈ કયા છે શાસ્ત્રની અંદર? ઘર બાળવા વાળા, ઘરને આગ લગાડવા વાળા, વગર કારણે વગર વાંકે કોઈના ઘરને આગ લગાડે, આ આતતાઈ છે. એ વધને યોગ્ય છે, એમાં પાપ ન લાગે. આનો બીજો અર્થ એવો બતાવ્યો કે બીજાના ઘરમાં જે ઝઘડા કરાવે ને એ ઘર બાળ્યું કહેવાય. બીજાના ઘરની અંદર જે આગ લગાડે ને, એકબીજાને ઝઘડા કરાવે, ટીકા ટિપ્પણ કરીને, નિંદા કરીને, કાન ભંભેરણી કરીને, એને ઉશ્કેરીને, ઘણાના એવો સ્વભાવ હોય.